કશાજી આ ઘઉં કના એ રાવતાય વાયા ઘઉં હારા પડ્યા અને આ એરંડા એ એરંડા એ રાવતાય વાયા આ તો જમીન વાઘુજી નહીં એ ભાગમાં રાશી ને વાબ્બા ભાગમાં વાયું છે અને તમે શું કરતા હતા અલ્યા બાબુલાલ મારે આ બધું મારે જ વાવવાનું હતું. આ બે હેતર રહ્યો ને એ મારે જ વાવવાનો હતો. પણ મારા બેટાને શિખર વાઘુજીના ઘેર રાવતોની ના ડોશી રાતી હું પીને મારી આવ્યો ને તે હવારે દાડા ઉજી તો એને જ વાવી દીધું અને એને આલી જ દીધું. એવું થયું વાહ પણ બાબુલાલ ઊનનું વર ખાલી હા કહી જો આટલી સીઝન જતી રહી ને પછી આ ખેતરમાં પૈસાનો પગ પહેરી જ જવા ગાલી દો. હા ગાલી જ દેવાનો. જમીન સારી છે રાવતા હા પછી ભાઈ શું કરો છો? આ પેલું ગુંડોય તોડી શાક પોણી વાળું છે તે હોતું હતું. એટલે પછી મજૂરી કરીને પછી ખરાબ બપોરે મજૂરી ના કરાય. મરી જાઓ તડકો જેવો પડે છે જુઓ. એ તો ભાઈ અમે ત્રીજા ભાગે જમીન વાવી એટલે પછી ખરાબ ઘોડી મહેનત તો કરવી પડે. એટલે આ મહેનત કરવામાં ના નહીં પણ એનો ટાઈમ હોય. ખાધું ના ખાવાનું સજી આ હું કહી ગયા ખાધા વગર ટાઈમ છે ખાઈ લેવાનું હોય યાર એટલે બપોરે 12 વાગે એટલે તોહણું લઈને બેસી જવું પડે. આવી રીતે ગધા મજૂરી ના કરવાની હોય. વાપા વાળાને ભોન ના હોય. ફોન ના હોય પણ આપણે ત્રીજા ભાગનું કોઈનું વાવ્યું એટલે બગાડવા ના હોય પૈસાજી. બગાડવા નહીં કહેતો પણ આવી ગોડી મજૂરી શું કરવાના આવે છે? આપણે ટાઈમ થાય એટલે ઘેર જતું રહેવાનું. એ તો પછી આપણે કોમ હોય તો કરવું તો પડે જ કે. કોમ કરવાની વાત આજે આ જો કે ઘઉં બહુ બધું કેવું કર્યું હે? મીઠા પડી હા ગયા તો છેલ્લું પણ પાય તો કોઈ વાયરો વાય તો પડી ગયો. હા તમુ તારા વાયરાના પડી ગયા છે હું તો એવું કહું બાબુલાલ ખબર છે હા. આપણો ખેતી કરતા ના આવડતી ને તો ખેતી કરાય જ નહીં. પડી જ મેલાય. તો અમે શેમ આ બધા આવે બાબુલાલ હા ખાલી ઊનનું વાર આટલી સીઝન ખાલી રાવતાના બધું લઈ લેવા દે હો. હા. પોર તો પછો આમાં પગ ગાલી જ દે. ગાલીને તમે આટલી મજૂરી કરે છો અલ્યા બાબુલાલ મજૂરી ઓમાં શો કરવાની આવે છે? જમીન કેવી છે જોજો. જમીન હારી છે ને એટલા તો બધો પાક દેખાય છે હારો. આમાં કોઈ મજૂરી ઝાજી કૂટવા નહીં આવતી. જમીન હોય કે એવું ના હોય ને રાત દાડો મજૂરી કરી પડે તાને થાય યાર તમને ખબર પડે છે આ પેલો બિચારો ભૂસો ઇનામ મજૂરી કરે ખેતરમાં એટલે તમે પછી ના હોય તો રાવતાની પા બીડીઓ તોડવા જો ઈકન બેહો. ઈ અલ્યા, ચાલી બીડીઓ- ટકે પીવા ઈ જો. એટલે બીજો તો વાત નહીં પણ ખેતરમાં કાળી મજૂરી કરવી પડે એટલે ઇનામ ના- અમે આટલા દાડા મજૂરી કરી જ નહીં. અમે આટલા વાર એમને જ કાઢ્યો. આ ઇનામ ના પાકે રાખી રાત એ પહોંચ નહીં અમે આટલા વાર એમને માટી ખાઈને કાઢ્યો. દોણા ખાધા જ નહીં. પણ તમે કેમ મજૂરી કોઈ નહીં કરવી પડે મજૂરી તો કરવી પડે યાર મજૂરી કોઈ હું મજૂરી કરવાની હોય ઓમો. આવી જમીન હારી છે ઓમો એ પહેલા ચારામાં પાણી વાળી દીધું પેલા ખૂણામાં એ શાંતિજી હું યા ખાટલો એને આખું છે તો ટકો ટક ભરાઈ જાય. કશું ના હોય શિયાળામાં ટાઢે ઠરી જવાય હું યાર તમને ખબર પડે કેવી ઠંડી પડે તમે જોવા ને નકા પછી મારા હમણાં હું મારે યાર તમે ભલા આદમી બેટા વાંચજે હો. અમારી પરીક્ષા હોય તો આપણે કંઈક બનવાનું છે. હા બાપા હું તો હોતું જ છું કે સારું વાંચવાનું અને કોઈ ના આવડે ગણિતમાં તો મને પૂછવાનું. તમારે તમારે ફાવા છે તમારે ભલે ના ફાવતો પણ મને સરવાળો મારતા ભાવ જ સરવાળો. બરાબર અને ભાઈ જો હું બાબુજીને ભેગો થઈને આવું. હા તમે ભેગા થયા મારા કોમ છે કાપડિયું લઈ જાય ના આવડે કાપડિયું. કાપડ હા બાબુજી હા પછી આવો. આવો મજા હું આવો શાંતિ. બેટા પાણી પર લાય. ઉભારો પાછ દપાસ થા. હા હું ભરતા હું. પરીક્ષા ઓ બોર્ડની પરીક્ષા આવે છે કાં? ઓવો આ દેશમાં વાવ બમાંડ્યા. ઊનનું વર ખાલી આટલી સીઝન જતી રહે ને પછી પૈસાનો પગ ગાલ દેવો છે વાઘુજીની જમીનમાં. તે એમ હું જીવ જાગું તાર કરી યુવાની જમીન વાઈ જાઉં. ઊનનું વર રાવતા કે ભાઈ સંસ્કૃત આવતું છે? વાહ હા વાંચ. ઘરની બહાર નીકળવાનું નહીં, વાંચવાનું. આપણા લોકોના છોકરા બાદ નહીં રખડવાનું. આપણે કોઈ બનવાનું છે. બોર્ડની પરીક્ષા આવે છે કાં? અલ્યા પ્રભુદાસ માસ્તર કોઈ પૂછતા હતા? હા 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 ઓકે વજી બેટા તું બોલીએ કઈ સાલ છે લખે કે કરો ને બોર્ડમાં બોલા પૂછું બસ બોલવાનું સાલ છે. છોકરો આજકાલ રખડેલ થાય ને ભાઈ તો આ 100 ના 100 બ્લોક હોય સાતીમાં. મેં 16 સીવીમાં દાખલ કર્યું. મેહોણા લઈ ગયા ડોક્ટર છૂટી પડ્યા કે આગળ પોકાળો. હું ડોક્ટર ના પાડી દીધું કે મને છોય લઈ જવાની હજી તો હું દોતથી ગેસનો બાટલો ઉપાડું 30 કિલોનું વજન આ દોત તો
ના ના એ તો બરોબર છે આપણે પહેલાનું સારું ખાધેલું છે એટલે હજી એ જીવું છો હા તાણ પછી હજી જો યા જો કમ્પ્લીટ છે શરીર તો હમણાં પાણીમાં બેઠો તું જા દારૂડિયા આખો દાડો ગીતો ખબર મોબાઈલમાં કાકુ બે આ કનો છોકરો ઈ ખબર પપ્પા અરે બે રમણભાઈ જેવો પાછો છે જો ભણ્યા ના દવામાં તઈ બધા પૈસા ગણિત વિજ્ઞાનમાં સંસ્કૃતમાં 55 છોકરો 55 નંબર લાવતો હું સમાજ વિદ્યા સમાજશાસ્ત્ર સંસ્કૃત સંપૂર્ણ કુંભમ સમાજ વિદ્યા સમાજશાસ્ત્ર સંસ્કૃત સંપૂર્ણ કુંભમ ન કરોતી શબ્દમ હું સંસ્કૃતમાં પાવરફુલ હતો 50 માંથી 51 નંબર લાવ્યો હતો ના ના એ તો બરોબર છે તમે યાર હોશિયાર હતા યાર બોલો, એટલે તો આ બધું તમારું બધું વસાવ્યું છે શા પધાર્યા હતા કયો આ કીધું પેલી બે કટકીઓ કને આલી કાછલ્યો પેલી બે કટકીઓ કને વાબ્બા આલી એમ કહું જમીન હા પેલો એ રાવતા નાલી છે ઘઉં વીઘો છું ને વીઘો એંડા છું રાવતા નાલી બાબા અલ્યા પણ તમે કોકને પૂછો તો ખરા ચામ કેવા માણસના વાબ્બા લે આપણો આ એંડા કેટલા બધા શાપ ફટકી ગયા એ તો ઉતારવાનો ટાઈમ નહીં બોલો રાવતો ઉતારે છે ને ઘેર હું કંકોળો ઉતારું હું હાલ જ ઈ થઈને આવ્યો ભાઈ હું મારી જમીન બાજુમાં નહીં મને શી ખબર ના હોય હું ઈ થઈને નીકળું એટલે ડોશીને 2 જણા ચારીઓ દાંતેલો લઈને આવશે સવારે 9 વાગે 8 વાગે અને સીધો લેબડાને 2 ડાળો પાડી અને ખાખેરનો 2 પત્તો મોય નસીન પોટલી લઈને 10 વાગે ઘેર એ હું એંડા ઉતારું યાર અલ્યા કે કોમ કરીએ છીએ તરમો હું કોમ કરું તમે જોવા જ્યાં રૂબરૂ ના જો આ નહીં જો તો પછી એ હું કોમ કરું અને મેં રહી જતું તો મેં ચીકુડી ઉલ્યા વવરાઈ એંડોમાં ચીકુડી વાય એ ઢોર જીવાડવા માટે ગોજો જ નહીં વાયો કા ગોજો નહીં પણ ચીકુડી વાવું એટલે એંડા જોવો ઉતાર હાલ જ નહીં જમીન ને એકર જ નહીં ને યાર 10 કોથરા થતા હોય સીધા 5 કોથરા થઈને ઊભા થઈ જઈએ અને ખાલી ખોટું વધારાનું ખાતર ને બાતર બધું નહીં નાખવાનું કેટલા ખર્ચા તે જઈને કહી દઉં તાણ આ શીકડું બીકડું શું અમારે નથી ગજારો બચ જશે ઘેર એ બધું તમારે પણ તમે આલ્યું ભલે આલ્યું હું ના નહીં કહેતો પણ આમ બધું જોવું પડે કે પેલા ઘઉં આમાં પાકવા આવી ગયા અને બધા શાપ હુઈ ગયા શીનું કે તમે શીલ નહીં ઊંઘી ગયા છું ઘઉં અમે વાટતે હાના કોવાઈ જાય 2 પોણી વાર છે એટલે બધું કોવાઈ જાય માણસો ને યાર હારા માણસ ના હાલો વાપવા માટે લેડો હું જઉં આ તો કીધું ભાઈ જોર મળ્યો છે કલ્યા મેં શીકુરું વાયું છે ચિત્ર જોતો નહીં મોય ના હું તો વાંચું છું હું યાદ રહ્યું હા હું યાદ રહ્યું ન્યૂટને એવું કર્યું તું કે હા ન્યૂટને એવું કર્યું તું વોચિંગ કહું બે જીગર ઉતરે ના બે 5 થવાન થા હા લાય પછી પૂછું પ્રશ્ન પૂછો નિમલી તમે વોતર યાર બાપા હું પૂછું પ્રશ્ન निम्नलिखी में से श्री राजी पुरस्कार ले ले नहीं यार हमारा प्रश्न जवाब नहीं यार ના ભા તમારે ના તો મને વોતતા આવડે આ દરવાજો વાકી દઉં તું જતો નહીં તે આવો ના લો ઓય હોલ પર આવા કીધું છે આ કાજો વાકો મારા તો થઈ જાય કમ્પ્લીટ ના જમું તો બસ તો નહીં હા 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 એમ આવ હેડ હા જી હતા હા બેડા તો જા દે મજા દે હા થાકી ગયો હો તો એ ઓ ડોજી એ પાણી લાવજો હા લાવો ડો આ તમને તો બોન પડો શક નહીં કોઈ 3 વાગ્યા ના ના ખાવા પીવાની હુજ નહીં તમને ડોશી એમાં કોકનું આપણે વાયુ હોય તો કોનું બગાડાય નહીં પણ હવારો ના મથો છો ઘેર ખાવા પીવા તો અવાય ઈમાં તો મરી જશો આખો દાડો શેતીનું કરે જવાનું આમ પેલા એંડોમાં પોણી વારવાનું છે ભૂંડોય શાપ બધી પાડ્યો શાપ તોડીને આવ્યો છે મને હોતો 3 વાગ્યા ટાઈમસર આવીને ખાઈ જવાનું પછી શેતીનું તો થયા કર ના પણ આમાં અમુક કોકની વાયુ એટલે મહેનત મજૂરી કરી પણ નકર કોક પછી બીજા વખત વાબા ના હાલે પછી કીધું હોત તો ટિફિન ના મોકલાવત ના ટિફિનનું તો વધુ નહીં તાણા કોઈ ખાવાનો ટાઈમ છે પછી તમે કોઈ આટલું ખાતા નહીં પાવડા ના ચાલે ઈમાં તો મારો થાક લાગ્યો છે કોઈ ખાવું નહીં ને હું ગરવા આડું પડું ચા મેલું તણ ચા પી લ્યો થોડો હા મેરે એ ભગવાન
જો જમીન વાપવા આલી છે ને પાડા પઠામાં જે પડી રહ્યા છે ખેતરમાં જવાની નવરાઈ મળતી નહીં કે ખેતરમાં ભાઈ પેલા એંડા ખરીદ હોય છે મારો બધી દોણા ખરીદ હોય છે એ વાઘુજી આવો. પાછું ગીજરો પડી જ રહો તમે તાર ખેતીમાં જોનાર છો જ નહીં એંડા પેલા ખરીદ હોય છે મારો ખરીદ હોય છે બધા દોણા ખરીદ હોય છે બેહો, બેહો. જવા માલા વાત નો કીધું એ ખેતરમાં જવાનું હું પડે છે આવો વાઘુબા વાઘુજી હાલ જ આવ્યો હેતરમાંથી. સદી હાલ હેતરમાંથી આવ હાલ જ આયા હજુ તો ખાધુંય નહીં બે જણો હેતરમાં લેબડો પાણી ઘર ભેગો પેલા હેતરમાં ઘઉં વાયા છે ઘઉં બધા ઊંઘી ગયા છે 8 વાગે સવારે હેતરમાં તો કલાકમાં જઈ પાછો નાહી આવો છો એંડા બેંડા ઉતારવાના આયા છે સમજણ પડતી નહીં બધી એક એંડો ઉતારવાની આવે વાઘુબા અમે ટાઈમ ટુ ટાઈમ એંડાની માળ પાકન તરત ઉતારી લઈએ છીએ હાલ જ હજુ ખેતરમાં ઘેર આયા ખાધુંય નહીં ખાવાય રહેતા નહીં ખેતીમાં તો શરીર જોજો કેવું હુકાઈ ગયું તે મારા તો શરીર ફૂંકાઈ ગયું છે મજૂરી કરો છડી ફૂંકાય એમ નહીં મથા જાય એટલું એમ ઘેર નહીં બેહી એમાં થૂ પડાય ના માં થોજ ના આવો બધા એંડા ઉતારીને આવ્યા છે કે એંડો એ નહીં હેતરમાં. કેમ બધા એક કોઈ એંડો ફટકે એવો જ નહીં વાઘુ. એ હું હેતમ જોવા નહીં આવતો એટલે તમને છે ને પેલું એ થઈ ગયું છે પણ હું 3-4 વખત કીધું વાઘુજી જોવા આવો 3-4 વખત તો કીધું મેં એટલે જ કીધું જોવા નહીં આવતો એટલે તમને પેલું એ થઈ ગયું છે બધું તો જોવા નહીં આવતા આવો વાઘુબા જોવા તમે જોઈ આવો નજર ટાળો કરી આવો તમારું ઊંડામાં વાબા આલું છે એ બધો પાક પકવી ગયો કોથી મારતો વાબા નહીં આલું અરે પણ આટલી બધી મહેનત કરું છું તો એ બધી ખાય છે મહેનત હજી હાલ આવ્યો છું. હાલ આયા હાલ તો ના કોણ બોલાવતો તો હું હાલ આવ્યો છે પણ હવાનું જાત 3 વાગ્યા પછી થાક લાગે કે ના લાગે વાઘુજી? સોય ખરતો છી તું હું રે 8 વાગે તો 9 વાગે ના આવો બે ત્રણ લેબરો પાડીને પેલું પોણી મારે વારવાનું છે. રમણજી એવું કીધું કે પોણી આવે છે. અરે રમણજી તેલ પીવાઈ ગયા હું હમણાં 1 વાગે ઘેર આવીને આવીને રોધ્યું એટલી વાર થી તમે તને આખો દાળ હેતમ પર ઊંધો પડી જો મારા નહીં જોવાનું રે ઈંડા ખડી જાય સાહેબ મારા હોમણ ઈંડા જોવી કર પણ તમે કોઈ દાડ જોવા આવો તો ખબર પડે ને. મારા જોવા થોડા બાર વાત કરે તું ના ધ્યાન રાખીશું હા કશો ધ્યાન રાખીશું હવે. નહીં બગડવા મારા ઘેર ઓયડામાં 25 બોરી ઘઉં પડ્યા હો તું ઊંડના પર આ બે જણા પછી મારે તમે પોરથી બાબા નહીં આલું તમે તારે માજી ખાજો ચોખ્ખી વાત છે તો મને એવું ચમ લાગે કોમના કોકે કોણ પંપી રહ્યા છે એવું જ કરી ડુસી. આ તું જોઉં તો હું કેટલી મજૂરી કે આમ હુકાઈ ગયો હું. નકા એરે કદી ખેતરમાં જોવાય નહીં આવતા આપણા પર વોક બંધ કરીને ભરોસો કર્યો તો પછી? વોક ચડાવવાનો ઈ મળ્યું છે ના ના કરવાની ખોટા કર્યા છે તો ડોશી કોકે. હું તને કહું હું હેતરમાં હરખું કરતો હતો ને એટલે પછલો ને બાબુજી બે નેકળ્યા થાય છે ને. ઈમાં જ કોક છે એટલે ખાઈ લેજો ખેતી તો મૂવી થવી હશે જ થશે નકર મરી જશો આ શું નાઈ જો લે પાછો દરવાજો બંધ છે ને જમરા હા હા, છોકરો એમ તો અત્યાર છે હારું બે હું કહું જગ્યા બદલતું રહેવાનું હોય લેવું છે મગજ ફરતું રહે હારું બેટા ઓછો 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 આ છોકરો પાસ થઈ જશે ને લાવજે હા? સોંપી લાવજે Since mobile data is turned off, you'll have to turn on Wi-Fi and connect to a network first. શું કરે છે લ્યા શું કરે છે હા શું કરે છે હા આ ઓછે છે લ્યા તું મથું છો નકો દસમું નકો છે દસમું ન પૈસા થાય તો મારી આબરૂ પછી કાઢે પેલા પ્રભુદાસ ની પછી આબરૂ કાઢે પેલા આબરૂ કાઢે હાલો નારોયા ફોન મેલ પ્લોથી નીકળી દે ચાલ્યા હા વાઘુજી પછી આવો. યાર આ પેલા એંડાનું ખડું રોડ ઉપર શું કર્યું હોય યાર મારું આ ખરું નીકળી છે યાર પેલા છોકરો આવતા ને જતા લઈ જાય કોણ 2-3 છોકરો એંડાને ઠેલ્યો ભરીને લઈ ગયો આવા જાઓ તમે ખડું કેવું બનાવ્યું રોડ ઉપર એવું બનાવવાનું અલ્યા હું શું ખરું બનાવ્યું છે યાર કને બનાવી દો આ ભાજ્યાએ બનાવ્યું છે અલ્યા પણ એને બુદ્ધિ થોડી ઘણી તો હોય કે ના હોય ખડું છે એવું બનાવીએ પણ ચોરી ના થાય અત્યારે તે આટલા મણ એંડા કોક લઈ જાય તો અત્યારે 1500 રૂપિયા ભાવ છે હાલત કઈ આવ્યો છું હાલત કઈ આવ્યો છું નાકરો બોલાવતો તો કે મજૂરી કરું છું બધું 8 વાગે થતો ને 9 વાગે ના અહીંયા આવો લેબડો પાડીને તમને શરમ આવે છે કીધું
ઊંઘી રહ્યો તો કે નતો ઊંઘી રહ્યો? ઊંઘી રહ્યો તો તો પછી હું બોલું એ ખોટું ના હોય, બધું સાચું જ હોય. એ વાળા ઘેરથી પૂરા પઠ્યો છે ઘેર પડી રહી. એ ખાલી ખાવા પીવા જ રહ્યું, બીજું કશું નહીં. એ તો ઊંડના બાબા હાલવું છે, પછી કોઈ બીજો કોઈ તૈયાર થઈ ગયો બાબા હાલ દઉં પાડા એ બધું ભૂતું હાલ દઉં બધું ઈંડા ઘઉં. ના ના કશો વાંધો નહીં, હું વાત કરું હેડો કોઈ માણસ એવો હોય તો. હાર ખોરાક જો ને હા બાબા હાલ દઉં. લ્યો. હા તો પેલું ખડું લેવડાવી દે યાર. પરતું મેલો ને રિંગ બંધ કર લ્યા. તારી રીંગ બંધ કર. 10 ફેલ છો ને તો કશું નહીં બોલું. શાંતિ જતા આજનો છોકરો આજકાલનો છોકરો હારો ધમકાવાય ના. આ દવા નપાસ ટૂંપો કઈ મળી જાય ને દાદા હે નહીં બોલું. ઓછે જા. જય માતાજી. જય માતાજી કે બસ. બાબુલાલ, હે બાબુલાલ, બાબુલાલ. વાઘુજીના મગજમાં એવી પીન મારીને આવ્યો છું ને, તે ઊનની સિઝન પૂરી થાય અને પોર સીધું ચોમાહું બેહ તરત જ પૈસાના હાથમાં 2 વીઘા જમીન આવી જાય. આવું ના કરાય, કોઈના પેટ પર પાટું ના મરાય. અલ્યા બાબુલાલ, આપણું સારું થતું હોય ને તો બધું કરે. ના યાર બિચારો કેટલો 2 વાગે ભૂખ્યો તરસ્યો મજૂરી કરતો હતો. અને પાછું આ બધું કેવું કીધું, મેં કીધું રાયતો છે ને એ કીધું ટાઈમે કોમ નહીં કરતો, ટાઈમે પાણી નહીં વાળતો, ઈંડા નહીં ઉતારતો, આ બધું ચડાયા અને વાઘુજી મોની લીધું. મોની જાય પણ એ તો બિચારો બપોરે 2 વાગે ખાધું એ નતું, છતાં બેહી રહ્યો તો મજૂરી કરતો હતો ખાલી. બાબુલાલ જો આપણો તો એક જ નિયમ છે, આપણું સારું થતું હોય, આપણો છોકરો જીવતો હોય તો પછી પેલાનું જે થવું હોય જ ના થાય, આપણે શું લેવા દેવા. એવું ના કરાય, કોઈનું ખોટું ના ના કરીએ. કહેવાય. ભગવાન આપણું ખોટું કરે ભાઈ. અલ્યા આપણું જ કરાય, એનું ના કશું ના કરાય. કરાય. વાત કરો તો કયો કોઈનું ખોટું ના કરાય ભાઈ. ઊંડું વર ખાલી પછી તો યા પૈસાના હાથમાં એની 2 વીઘા નંબર આવી જ જા અને મુજવાય જીવ ઉતાર કરી. તારું હારું થાય છે ને બીજાનું હારું થાતું હોય એ તને જોઈ જવાતું નહીં લ્યા. હા લે. હમ? એ જોઈ બાપુજી, જવાતું નહીં? રહેવા દે. એ, હા? બે હાથ. મૂકી દે બાબુલા મૂકી દો. લડો, ઝઘડો કરશો ને, ઝઘડો કરશો ને, ઝઘડો કરશો ને ભાઈ. બાબાની વાત તો દૂર એ ઘર વગણે થઈને કરતો ના મારા તું આજથી અને આજથી તું ભાઈબંધ નહીં મારો દુશ્મન છે. બિચારો બાપરો રાવતાર હું શેવું બોલીને આવ્યો છું. એ તમે ના છેટે નીકળે ને 2 વાગે આવતી મજૂરી કરતો હતો બિચારો, ભૂખ્યો તરસ્યો. અને આલ્યો શરમણી મને કરસ કે રાવતો હોમ ને 2 ત્રણ લેબડો 5 કલાકમાં ઘેર આવતો રહીશ. તારું સારું થાય લ્યા ઉભો રા. ઓય બાળો આ તારું મોઢું ના બતાવતો કાર મુડા. તને શરમ આપી દો લાગી કોકના પેટ ઉપર પાટું મારતા બાબુલાલ. આપણા સ્વાર્થ માટે બીજાને કુવા ના નંખા બિચારાને, એનું હું પેટ ઉપર પાટું માર્યો હતો કોકનું તને જોયું જવાતું નહીં. બાપરો મજૂરી કરે છે ને તને હું બરતા બળી તેવી તે તું આ નાટક કરીને મને શરમણી કરવા આવ્યો તો. એ તારા જમીન વાપી હોત તો કીધું હોત તો લે પેલો 2 વીઘા તને વાપવાલ જો. પણ આવા બાપરા ગરીબની પેટ ઉપર પાટું મારતો, ગરીબની બાપરા મારા પાસે ધમકાવા આવ્યો. આ પાપનો ભાગીદાર મને બનાવડાવું તું. વાઘુજી, આ તો ઓન જમીન વાપી હતી ને એટલે આ બધું કરતા હતા. એને વાપી હતી એટલે તો વાત કરી. હા, તારા વાપી હતી એટલે નાટક કરતો હતો બધો. તને મોય હંગરીતા બાબાએ જમીન ના લો હતું. તને દારૂની પૂંખવાય જમીન ના લું મુલે. તું મોય હોનું હોપ ને બિસ્કિટ હોનાનો મોય ચંદન વાવા આવો ને ચંદન તોય ના લું તને લે ને કરાવા. અને કોઈ ગરીબ વાતો ને એને વાઈ ખાવા દેવી પડે, આવી રીતના વચમાં ના પડીએ. બાબુલાલ હા, જવા નીકળું મારા જવું પડશે રાવતા ઘેર. ગજો જવું બિચારા તો ખરો પણ ફરી પાછું જઈને કહેવું પડશે. આ ગરીબ છે ના, એ બરાબર છે, ગરીબ છે. હા, બપોર ખાતો નહીં, 2 થતી મજા ખેતરમાં પડ્યો રહે. સાચી વાત. હાલો બાબુલાલ આવજો. અને શું કહું છું, તમારા છોકરાનો છોકરો ભણા છે દવામાં વાહ, ભણજે કે કોક બનજી. આ તો અમારી પરીક્ષા આવી છે ને, ઓસાવર આવજો કી વોચ વોચ કરાવે કે ભાઈ વોચ વોચ કર. હા હો, હા હેડો. તો જોડવા આ એતરો પેલો 2 દોમાં ખોદવાનું વધ્યા હું પેલું રાતે પોણી વરસ હતી. રાતે પોણી વાળો. પેલી બત્તી મેલવાની મેલ દેજો. હા બત્તી ચાલ. લાઈટ જતી રહેશે પાછી. રાવતાજી હા બાપુજી બોલો. હવે હું કહેતો છું ઊનનું વાર બાબા દે, ઊનનું વાર હું પૂરું કરી નાખું યાર. ઊન યાર મને પછી ભાઈ મરી ગયું યાર. એટલો પાક લઈ લેવા દેવો હા. બાબા. પછી અમે છોડ દઈશું જમીન હોતો નહીં. પછી તમારે જેને હાલવું હોય હાલ દેજો. રાવતાજી તમે તારા આવો છો ને આજીવન જિંદગી જમીન વાવો.
ભૂલ મારી છે, મને માફ કરજો. એવું ભૂલ મારી થઈ ગઈ છે ભાભી. જો તમે અસલ માલિક તો જમીનનો તમે છો, હું તો કોઈ ના કહેવું. તમે મજૂરી કરી કરીને આપણે મળી તો છે બે જણો, અને તમે મજૂરી કરો છો. મારા ખરેખર ઓતરો થઈ ગયો તો વાતમાં આવીને આ પછલાએ મને ઊંધી વાતો કરીને ઓમ છે તેમ છે કે મજૂરી નહીં કરતો, અને એને જમીન વાપી હતી એટલે મને શરમણી કરી એની વાતોમાં હું આવીને ઓતરો થઈ ગયો. આ તો રોશન વાગુજી વધુ નહીં. બાબા તો અમે મહેનત તો બહુ કરી છે, એક પણ આગુ પર થવા દીધું નહીં. મારી જમીનમાં હાથું હોનું તો એ પકવો બે જણો રાત દારો એક કરીને મજૂરી કરો છો, હોનું પકવો છો તમે મારી જમીનમાં, અને હું બેઠા બેઠા ખાઉં છું. જોવો અને તમે તારો આપણો આખી જિંદગી જમીન બે જણો વાવો ને સુખી રહો. તમે તારા ઉપર લાખ રૂપિયા હું આલું છું તારા છોકરાના લગ્નમાં, હા પણ તારા જેવો મને ભાજ્યો આ જિંદગીમાં મળશે નહીં. નહીં મળે વાગુજી. અમે છે ને મજૂરી હું 3 વાગે આવીને ખાઉં છું, સાચી વાત, કદી બગડવા દેતો નહીં. સાચી વાત. સારું સારું, કોઈ ચિંતા બિંતા કરતો ના ને, લાખ રૂપિયા લઈ જતો છોકરાના લગ્નમાં. હા અને શું કીધું? હા કોઈ ચિંતા ના કર, દોણા ના હોય દોણા લઈ જાઓ, અને વાવો તમે તાર કશું નહીં પકડતો ચાલશે. હા અને સમય આવશે તો જમીને તમારે નોમું કરવા તૈયાર છું. ના ના એવું જ નહીં કરું. મારે મને તમારા છોકરા શું? દિલનો સાહેબ વ્યક્તિ જોવો છે, સમજ્યા? તો સારું બોલ્યું. હા અને મારા પાછો છોકરો પાછો 10માની પરીક્ષા આવે છે કા, ઓહો. એટલે ઓછા બેઠો છે એટલે હું પાછું વધારે ઓટા મારી એ હા, એટલે આપણો બે દોણો તો બોધવાનો છે કે પોણી વર્ષ રાતે. એ ખાલી 10માં પાસ થઈ જાય ભાઈ, તે ભાવથી સમજાવું છું. ના ના વાત આ તારા આજકાલનો છોકરાનો મગજ છે, 10માં પાસ થઈને આ ટેકનું પણ શું કરી બિહારી ના કરતી બાપરા સમજાવું. ઓહો. હા હા. આ થોડી હિંમત આલું કે બેટા ચિંતા કરવાની જરૂર નહીં. એ હાલો હા સારું સારું હાર ભાભી એ હા. આવજો. હા હા સારું. હું બધી ચાટીમાં ઊભું. જો જતા હો ફટફટ ભાઈ, અંધારું થઈ જા. કિસે તો પેલો અમદાવાદ લઈ જો.